તો ખાનગી વેબસાઇટ પર સિંહ દર્શનના બુકિંગ મુદ્દે નિવેદન સામે આવ્યું છે। વન મંત્રી મુળુભાઈ બેરાએ આ નિવેદન આપ્યું છે કે આ પ્રકારની વેબસાઇટ બનાવી એ ગંભીર ગુનો કહેવાય। તપાસ બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી અને પગલાં લેવામાં આવશે। તો સરકારી વેબસાઇટ ઉપર જ લોકોએ બુકિંગ કરવું તેવું વન મંત્રીએ અપીલ કરી છે। તો માનવ અધિકાર આયોગે પણ આ મામલે ગંભીર નોંધ લીધી છે। સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે। તો ખાનગી વેબસાઇટ બનાવી દેવામાં આવી છે સિંહ દર્શનના બુકિંગ માટે, જેને લઈને વન મંત્રીએ આ ગંભીર મુદ્દો ગણાવ્યો છે। સાયબર ક્રાઇમ અંતર્ગત ગુનો બને છે એટલે તેની સામે પગલાં ભરવામાં આવશે, તેઓના પગલાં માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। તો વન મંત્રી મુળુભાઈ બેરાએ નિવેદન આપ્યું છે, સાથે આ પ્રકારની વેબસાઇટ બનાવી એ ગંભીર ગુનો છે તેવું કહ્યું છે। વન વિભાગના અગ્ર સચિવ અને હેડ ઓફ ફોરેસ્ટને કીધું છે કે આ પ્રકારની જે વેબસાઇટ કોઈએ બનાવી હોય તેની સામે તરત પગલાં લેવા। સાયબર ક્રાઇમને લગત આ ગુનો બને છે એટલે ખૂબ ઝડપથી એની સામે પગલાં લેવા માટેનું હમણાં જ જ્યારે મારે એક મિટિંગ હતી એમાં જ અમારા સચિવશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટને કીધું છે। આપણે જે બુકિંગ લઈએ છીએ એ સરકારી રાહે જ લેવામાં? હા, આપણી વેબસાઇટ છે અને એ સરકારી રાહે જ લેવામાં આવે છે। તો ખાનગી વેબસાઇટ પર આજે સિંહ દર્શનની આખી બુકિંગ માટેની વેબસાઇટ છે તે સરકારીની બદલે ખાનગી વેબસાઇટ બનાવી દેવામાં આવી છે। ગંભીર બેદરકારી કહેવાય કે સામે આવી છે। તેને લઈને વન મંત્રી મુળુભાઈ બેરાએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આની સામે કાયદેસરની કાર્યવાહી અને પગલાં લેવામાં આવશે। તપાસ બાદ તેમની સામે પગલાં ભરવામાં આવશે। તો સરકારી વેબસાઇટનો અત્યારે ઉપયોગ કરવા માટે વન મંત્રીએ અપીલ કરી છે લોકોને। આ સાથે સાથે માનવ અધિકાર આયોગે પણ આ ગંભીર નોંધ લીધી છે, સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે। તો અનેક પ્રવાસીઓને ગેરમાર્ગ દોરવાનો આ જે કિમિયો છે તે સામે આવ્યો છે, કારણ કે હજારો લોકો અહીંયા સિંહ દર્શન માટે આવતા હોય છે અને આખી પ્રાઇવેટ વેબસાઇટ છે તે ખોલી દેવામાં આવી છે। ત્યારે મુળુભાઈ બેરાએ કહ્યું છે કે મંત્રીએ કે સરકારી વેબસાઇટનો ઉપયોગ કરવા સાથે જ આજે ગંભીર બેદરકારી સામે આવી છે, તેને લઈને જે આ માં સંડોવાયેલા છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે।